રાજકોટ વોર્ડ નંબર 11 માં સુવિધાઓના અભાવે લોકોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિક લોકોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો। પ્રાથમિક સુવિધા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી પણ આપી। ધારાસભ્યો અને કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરવામાં આવી। 150 ફૂટ રિંગ રોડના ફ્લેટ ધારકોને ભારે હાલાકી। રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। દૂધ કરતા પાણીનું બિલ વધી આવતા હવે લોકોના પણ દાવા કે મહિલાઓએ પણ કોર્પોરેશનની સામે રોષ વ્યક્ત કર્યો। ચૂંટણી નજીક આવીને પ્રજા દ્વારા પોતા છે તે હવે જે મેદાનમાં ઉતર્યા છે, કારણ કે સુવિધાઓ નથી ને મત માટે લોકો નેતાઓ જતા હોય છે, પરંતુ હવે લોકો જાગૃત થયા છે કે પહેલા સુવિધા આપો ને પછી મત લેવા આવો। સોસાયટીઓ છે, અલગ અલગ સોસાયટીના લોકો એકત્ર થયા છે। કેટલી સોસાયટીના લોકો રજૂઆત કરવા અહીંયા 15 જેટલા મોટા મોટા એપાર્ટમેન્ટ છે અને 15 સોસાયટીમાં 1000 જેટલા ફ્લેટ છે ટોટલ, અને એ લોકો બધા વેરો ભરે છે। આટલા વર્ષ થયા છતાં પ્રાથમિક સુવિધા પણ મળતી નથી અમને। બરોબર છે, રોડ નથી, રોડમાં ખાડા એવા છે, ગટરની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, લાઇટની સુવિધા નથી। તો આના અમને એમ વિચારી છે કે ગાંધીજી સિંધિયા માર્ગે અમે રોડ રસ્તા આંદોલન કરશું, વેરો નહીં ભરી અને ચૂંટણીનો બહિષ્કાર કરશું। અત્યાર સુધીમાં 7 વર્ષથી 8 વર્ષ થયા અમે બધા ત્યાં રહીએ છીએ, કમ્પ્લીટલી વેરો ભરીએ છીએ। 8 વર્ષથી આ વેરો ભરતા હોય તો પ્રાથમિક કોઈ પણ જાતની સુવિધા નથી। ચોમાસામાં રોડમાં પાણી ભરાઈ જાય, ફૂટ પાણી ભરાઈ જાય, પીવાનું પાણી મળતું નથી, લાઇટની વ્યવસ્થા નથી। તો અમે લોકોએ અનેક ધારાસભ્યોથી માંડીને, કોર્પોરેટરથી માંડીને, મેયરથી માંડીને બધાને અનેક રજૂઆત કરી છે, છતાં પણ આજ સુધી કોઈ પણ જાતનો પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી। તો આ વખતે અમે એટલા બધા નારાજ છીએ કે આવતી ચૂંટણીમાં અમે જોરદાર બહિષ્કાર કરવાના છીએ। અમે એકલા બસ 25 ટાવર બહિષ્કાર કરવા નથી, એ આખા વિસ્તારમાં જેટલા ટાવરને આ સગવડતા નથી મળી એ બધાના કોન્ટેક્ટ કરીને આખો 11 નંબરના વોર્ડમાં અમે હડતાલ પાડવાના છીએ, અને 11 નંબરના વોર્ડમાં 70% લોકો મતદાન ન કરે એવી પ્રોસિજર અમે કરવાના છીએ। એ અમે હાથ જોડીને માંગણી કરી છે છેલ્લા 7 વર્ષ થયા। રસ્તા અને પાણી એની જરૂરિયાત પ્લીઝ પૂરી કરો। ક્યારેક બોલાવ્યા કોઈ ફંક્શનમાં તો ત્યારે એમ કે હા અમે બંધા પ્રયત્ન કરશું, થોડી રાહ જોવો, પણ કેટલીક રાહ જોવી? તકલીફ તો બહુ જ છે, રસ્તાની પણ તકલીફ છે, પછી પાણી નથી, અને બીજું એ કે અમારા એરિયામાં એક સિમેન્ટનું ફેક્ટરી ચાલુ છે। હવે રેસિડેન્શિયલ એરિયામાં કયો એવો કાયદો છે કે ત્યાં સિમેન્ટની ફેક્ટરી ચાલુ કરી શકે? ત્યાં રોજના એટલા બધા 100 જેટલા 200 જેટલા ડમ્પર પાસાર થાય છે, અને રસ્તાઓ ખરાબ તો છે, વધારે ખરાબ કરી નાખે છે, ને એટલી જ રજ ઉડે છે। એટલે એ ફેક્ટરીની તો પેલા ખાસ પ્રદૂષણ ખાતાને અમારે કેવું છે કે ફેક્ટરી બંધ કરાવો, જે ફેક્ટરી ઇલીગલ ચાલુ છે ત્યાં તો માણસો પડે છે, બધું થઈ શકે છે। હવે શું માંગ છે? ચૂંટણી આવે છે, અમારે નળ કનેક્શન જોઈ છે, રોડ રસ્તા જોઈ છે। અમારે દૂધના બિલ કરતા પાણીનું બિલ વધારે આવે છે, એટલી પાણીની તકલીફ છે, અને અમે બધા વેરો નિયમિત ભરીએ છીએ તોય પાણી નથી અત્યારે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત પોસ્ટ, રાજકોટ।